ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રાખીશું આજે? જી, ખાસ કરીને આજે ઓટો સ્ટોક્સ થોડા ફોકસમાં આપણે એટલા માટે રાખવા પડશે અને ખાસ કરીને ઈવી મેન્યુફેક્ચરર્સ કે કારણ કે આપણને છેલ્લા 2-3 દિવસથી આપણે જે એક વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ કે ચીન જે રેર અર્થ મેગ્નેટ્સ છે એની સપ્લાય ચીને બંધ કરી દીધી છે. ઘણા ડિપ્લોમેટિક ચેનલમાં પણ ખાસ કરીને તેઓ આગળ વધારી રહ્યા છે કે આગળ આની વાત કરવામાં આવે અને રેર અર્થ મેગ્નેટ્સની એક પૂરતી સપ્લાય આપવામાં આવે. આ બધાની વચ્ચે CNBC TV 18 ને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આને અંગે એક PLI સ્કીમ આવી શકે છે. લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન માટે અહીંયાથી PLI સ્કીમ આવતી જોવા મળી શકે છે અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ માટે નાણાકીય સહાય પણ મળશે. અને HRE મેગ્નેટ મિકેનિઝમ પર સરકાર અને ઇન્ડસ્ટ્રી વચ્ચે ચર્ચા કરવામાં આવી છે, એટલે આના પર એક નજર રાખતા રહીશું કે શું આને અંગે કોઈ ડેવલપમેન્ટ આવે છે. જો આવશે તો પછી અહીંયાથી ઓટો સ્ટોક્સ માટે અને ખાસ કરીને ઈવી જે કમ્પોનન્ટ્સ બનાવનારી કંપની છે કે ઈવી વાહનો બનાવનારી કંપની છે એમના માટે એક પોઝિટિવિટી રહેશે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. બીજી તરફ બજાજ ફિન્સર્વ પર ખાસ કરીને નજર રાખજો. આજના દિવસે એક મોટી બ્લોક ડીલ અહીંયા થતી જોવા મળી શકે છે. પ્રમોટર બજાજ હોલ્ડિંગ્સ અને જમનાલાલ સન્સ લગભગ 2% જેટલો હિસ્સો બજાજ ફિન્સર્વની અંદર વેચી શકે છે. બજાજ ફિન્સર્વમાં લગભગ 5,828 કરોડની એક મોટી બ્લોક ડીલ થશે. 1880ની ફ્લોર પ્રાઇસ છે અને લગભગ 4,750 કરોડની અત્યારે બેઝ સાઇઝ રાખવામાં આવી છે અને અપસાઇઝ અહીંયા લગભગ એટલે જો 4,750 કરોડની પહેલાં એક બ્લોક ડીલ કરશે, પરંતુ જો વધારે જરૂર લાગે તો બીજા 1,078 કરોડની પણ તમને અહીંયાથી ઉમેરો થતો જોવા મળી શકે છે. આજે ફ્લોર પ્રાઇસ છે લગભગ 3.25%ની આજુબાજુના ડિસ્કાઉન્ટ પર છે, એટલે એના પર એક નજર રાખજો. હવે એટલા માટે પણ બ્લોક ડીલ મહત્ત્વની છે કારણ કે જુઓ અહીંયા ખાસ કરીને થોડા વખત પહેલાં જ બજાજ એલિયન્સમાં પણ જે એલિયન્સનો હિસ્સો હતો એ બજાજે ખરીદ્યો હતો, જે બજાજ ફિન્સર્વની અંતર્ગત આવે છે. એટલા માટે પણ અહીંયા મહત્ત્વનું રહેશે કે કઈ રીતે અહીંયાથી આજે આ બ્લોક ડીલ થતી જોવા મળે છે અને કોણ એની અંદર આપણને મોટા બીજા કોઈ ઇન્વેસ્ટર આવતા જોવા મળે છે કે નહીં, એટલે બજાજ ફિન્સર્વ એક આજના દિવસમાં ખાસ ફોકસમાં રહેશે. બીજી તરફ ZF કોમર્શિયલ પર ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા પણ એક બ્લોક ડીલ શક્ય છે. પ્રમોટર વેબકો બ્લોક ડીલ દ્વારા લગભગ 720 કરોડ શેર્સ વેચી રહ્યા છે અને લગભગ 3.13% હિસ્સો વેચશે. બ્લોક ડીલ માટેની જે ફ્લોર પ્રાઇસ છે લગભગ 1200 પ્રતિ શેર રાખવામાં આવી છે અને લગભગ 10% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થઈ રહી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. આજે અહીંયા પણ એક બ્લોક ડીલની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત આજના દિવસમાં બીજી જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું છે JSW એનર્જી, કારણ કે કંપનીએ ખાસ કરીને 281 મેગાવોટની ઓર્ગેનિક રિન્યુએબલ એનર્જી ક્ષમતા શરૂ કરી છે. આમાંથી 215 મેગાવોટની જે છે એ સોલાર કેપેસિટી છે અને 66 મેગાવોટની વિન્ડ કેપેસિટી છે. હવે કંપનીની જે કુલ પાવરની કેપેસિટી છે 12,499 મેગાવોટ પર પહોંચતી જોવા મળી છે અને કુલ પાવર ક્ષમતા લગભગ 55% હવે રિન્યુએબલ તરફથી આપણને આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખશું. આ ઉપરાંત JSW રિન્યુ એનર્જી 3 લિમિટેડે અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ સાથે પાવર પરચેસ એગ્રીમેન્ટ પણ કર્યા છે અને ખાસ કરીને 250 મેગાવોટ વિન્ડ કેપેસિટી માટે અહીંયાથી એગ્રીમેન્ટ કર્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. એટલે જુઓ આજે અહીંયા એક મોટા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. એક તો આજે નવી 281 મેગાવોટની રિન્યુએબલ એનર્જી તેમણે શરૂ કરી છે અને બીજું એક આ પાવર પરચેસ એગ્રીમેન્ટ, એટલે આજે ડબલ ઇફેક્ટ તમને કદાચ JSW એનર્જીમાં થતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ આજે રાખવાનું છે. બીજી તરફ કોલ ઇન્ડિયા પર ખાસ કરીને ધ્યાન રાખજો. કંપનીએ ઇન્ડિયન પોર્ટ રેલ અને રોપવે કોર્પોરેશન સાથે કરાર કર્યા છે. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે કંપની અહીંયાથી કરાર કર્યા છે, એટલે એના પર એક ખાસ મહત્ત્વનું રહેશે કે કઈ રીતે આ કરાર આપણને કંપનીને ફાયદો થતો જોવા મળે છે. ખાસ કરીને જે નવી કોઈ ફિલ્ડ હશે ત્યાંથી કોલસાના ટ્રાન્સપોર્ટ માટે એક જે વિકસાવવાનું હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના માટેના કદાચ આ કરાર હોઈ શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. બીજી તરફ અશોકા બિલ્ડકોન પર નજર રાખજો. અહીંયાથી ખાસ કરીને કંપનીને મહારાષ્ટ્ર મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ માટે પાસેથી લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે 1390 કરોડનો. કયા કોઈ પ્રોજેક્ટ માટે છે કે નથી એની અત્યારે કોઈ ડિટેલ નથી, પરંતુ એક આ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ પાસેથી LOI મળતો દેખાઈ રહ્યો છે, જે એક આજના દિવસમાં આપણને પોઝિટિવ રહેતું દેખાશે. એટલે આજના દિવસે ખાસ કરીને બજાજ ફિન્સર્વની આપણે બ્લોક ડીલ પર એક નજર રાખીશું અને JSW એનર્જી, આ બે મહત્ત્વના સ્ટોક બની રહેશે કે જ્યાં ઘડી આજે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક આજે જ્યાં ખાસ તમે નજર રાખી રહ્યા છો?
જેને પણ ઘણા બધા કાઉન્ટર છે, સમાચારનું રિએક્શન બતાવશે. પ્રાંજ ઇન્ડસ્ટ્રીઝ સાથે જો શરૂઆત કરીએ તો અહીંયા કરાર કરવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જે એન્સ્યોર્સ SA સાથે કંપનીએ કરાર કર્યા છે અને અહીંયા પેરાગ્વેમાં બાયો રિફાઇનરી પ્રોજેક્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે. એને કારણે એક ફોકસ જે છે તે આપણને પ્રાંજ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર બતાવશે, એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇરેડાનું છે. QIP લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે, જે આજે અહીંયાથી લોન્ચ કરતી જોવા મળશે. અને ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો લગભગ 173.83 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે. તો આજે આ QIP લોન્ચ કરવામાં આવશે, એને કારણે ફોકસ ઇરેડા પર પણ રાખવાનું રહેશે. તેજસ નેટવર્ક નેક્સ્ટ કાઉન્ટર છે. ઇન્સેન્ટિવ્સ મળ્યું છે કંપનીને, ખાસ કરીને DOT પાસેથી 123 કરોડનું ઇન્સેન્ટિવ્સ મળ્યું છે અને ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ માટે આ ઇન્સેન્ટિવ્સ જે છે તે કંપનીને મળતા દેખાયા છે. PLI સ્કીમ હેઠળ 123 કરોડનું ઇન્સેન્ટિવ્સ મળ્યું છે, એને કારણે એક પોઝિટિવિટી તેજસ નેટવર્ક પણ આપણને બતાવી શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇમેજિકા વર્લ્ડનું છે. કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં HDFC ફર્સ્ટ બેંક સાથે અહીંયા કરાર કર્યા છે. 175 કરોડના ફેસિલિટી કરાર કરવામાં આવ્યા છે, જેમાં પાર્ક બિઝનેસ અન્ડરટેકિંગની ખરીદી માટે બેંક સાથે કરાર કરવામાં આવ્યા છે. તો એક ફોકસ ઇમેજિકા વર્લ્ડ પર પણ રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. આ સમાચારના લીધે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ ઝેગલ પ્રિપેર્ડનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપની તૈયારી કરી રહ્યું છે, ખાસ કરીને ગ્રીનેજ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને 100% શેર્સ કેપિટલ અને વોટિંગ રાઇટ્સનું અધિગ્રહણ અહીંયાથી કરશે. સાથે જ ગ્રીનેજ એન્ટરપ્રાઇઝીસના હાલના શેરધારકો પાસેથી 100% શેર આ કંપની ખરીદતી જોવા મળશે. એને કારણે એક ફોકસ ઝેગલ પ્રિપેર પર રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી આવતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે એમ્ફેસિસની વાત કરી લઈએ તો અહીંયા COE શરૂ કરવાના સમાચાર આવતા દેખાયા છે કે સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવાના સમાચાર છે. કંપનીએ આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં આ સેન્ટર ઓફ એક્સેલન્સ જે છે તે શરૂ કર્યું છે અને કંપનીએ ફાઇનાન્શિયલ સર્વિસ માટે આ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે કંપની તરફથી. તો એક પોઝિટિવિટી અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે. એમ્ફેસિસ પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે, જે નીરજે જણાવ્યા, બી જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, બધા સ્ટોક્સ આજે